નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ પર, જ્યાં આપણે જમીન કાયદા અને ટેકનોલોજી વિશે સાચી અને ઉપયોગી માહિતી લઈએ છીએ. મિત્રો, જમીન માપણી એટલે આપણા જીવનનો મહત્વનો હિસ્સો. પણ શું તમને ખબર છે કે હવે જમીન માપણીમાં પણ કૃત્રિમ બુદ્ધિ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી પ્રવેશી ગઈ છે? હા, હવે જમીન માપણી એઆઈ લેન્ડ સર્વે સિસ્ટમ વડે થશે, જ્યાં ડ્રોન, સેટેલાઇટ, કોમ્પ્યુટર વિઝન અને એઆઈ મળીને જમીનની દરેક ઇંચની ગણતરી કરશે. આ નવો સિસ્ટમ માત્ર જમીન માપવા માટે નહીં, પણ ઓનરશિપ, ક્રોપ પ્લાનિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પણ ઉપયોગી બને છે. આજની વિડીયોમાં આપણે જાણીશું એઆઈ લેન્ડ સર્વે શું છે, એ કેવી રીતે કામ કરે છે, ભારતમાં ક્યાંથી શરૂઆત થઈ છે અને ખેડૂત, સરકાર અને સામાન્ય નાગરિક માટે એ કેવી રીતે ગેમ ચેન્જર બનશે. ચાલો શરૂ કરીએ આ ડિજિટલ માપણીનો અનોખી સફરમાં. બીજું, હાલની માપણી પદ્ધતિની મર્યાદાઓની વાત કરીએ તો આજ સુધી જમીન માપણી મેન્યુઅલ પદ્ધતિ કે ડ્રોન સર્વે વડે થતી હતી, પણ તેમાં ઘણા પ્રેક્ટિકલ પડકારો હતા. માનવીય ભૂલ, તલાટી અથવા સર્વેયર દ્વારા હાથથી માપણી કરતી વખતે નાની ભૂલ પણ મોટી ઓનરશિપ વિવાદમાં ફેરવા જતી. સીમા વિવાદની વાત કરીએ તો બે જમીન વચ્ચેની સીમા જો 1 મીટર ખસી જાય તો બંને પક્ષ કોર્ટ કેસ સુધી વાતો પહોંચી જાય. ડેટા અપડેટ ન થયો હોય તો તેની વાત કરીએ તો જમીન વેચાણ કે વારસાગત ફેરફાર બાદ પણ રેકોર્ડ સમયસર મ્યુટેશન એન્ટ્રી થતી નથી. ડ્રોન સર્વેની મર્યાદાઓની વાત કરીએ તો ડ્રોન માત્ર ફોટો લે છે, એ જમીન ઓળખી શકતું નથી કે કયા પાક છે કે કઈ બિલ્ડિંગ છે. આટલા બધા પડકારો વચ્ચે હવે એઆઈ આવી રહ્યું છે, જે જમીનને સમજશે, ઓળખશે અને વિશ્લેષણ કરશે, જે માણસ મગજ વડે વિચાર કરે છે તેમ. ત્રીજું, એઆઈ લેન્ડ સર્વે શું છે? એઆઈ લેન્ડ સર્વે એટલે જમીન માપણીની એક એવી સિસ્ટમ જેમાં કૃત્રિમ બુદ્ધિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડ્રોન અથવા સેટેલાઇટમાંથી મળેલી છબીઓનું વિશ્લેષણ કરીને જમીનની સાચી બાઉન્ડ્રી, વિસ્તાર અને રચના આપમેળે નક્કી કરે છે. એમાં માનવી જગ્યાએ એઆઈ મોડેલ જમીન જોવે છે કે કયો વિસ્તાર ખેતર છે, કયા મકાન છે અને કયા નાળા કે રસ્તાઓ છે. એઆઈ સર્વેની વિશેષતાઓની વાત કરીએ તો ઓટો બાઉન્ડ્રી ડિટેક્શન, રિયલ ટાઈમ એરિયા કેલ્ક્યુલેશન, સ્ટ્રક્ચર રિકોગ્નિશન, સ્માર્ટ ડિસ્પ્યુટ ડિટેક્શન. સરળ શબ્દોમાં કહીએ તો એઆઈ સર્વે એક એવી આંખ છે જે જમીનને સમજે છે અને એવી બુદ્ધિ છે જે એની માપણી પોતે જ કરે છે. ચોથું, એઆઈ લેન્ડ સર્વે કેવી રીતે કામ કરે છે તેના વિશે વાત કરીએ તો ચાલો હવે સમજીએ આ આખી પ્રક્રિયા કેવી રીતે ચાલે છે. સ્ટેપ 1, ડ્રોન એન્ડ સેટેલાઇટ ડેટા કલેક્શન. ડ્રોન અલ્ટ્રા એચડી ક્વોલિટી સાથે જમીનની હજારો તસવીરો લે છે. સેટેલાઇટ ઇમેજનરી એની સાથે જોડાય છે, જેની ભૂપ્રદેશની વિગત મળે છે. બીજું છે ઇમેજ પ્રી પ્રોસેસિંગ. એઆઈ સિસ્ટમ એ તસવીરોને નોઇસ દૂર કરીને સુધારે છે, જેથી પાક, રસ્તો અને જમીન સીમા સ્પષ્ટ દેખાય છે. સ્ટેપ 3, ઓબ્જેક્ટ ડિટેક્શન કોમ્પ્યુટર વિઝન. એઆઈ જમીન પરના દરેક એલિમેન્ટ, રસ્તો, બિલ્ડિંગ, ખેતર ઓળખે છે. આ માટે ડીપ લર્નિંગ મોડલ ટ્રેન કરાય છે, જે 1 લાખથી વધુ તસવીરો પરથી શીખે છે. બાઉન્ડ્રી આઈડેન્ટિફિકેશન. એઆઈ હવે જમીનની સરહદ, બાઉન્ડ્રી આપમેળે શોધી કાઢે છે. મશીન લર્નિંગ એલ્ગોરિધમ જેમ કે CNN અને એજ ડિટેક્શન વડે બાઉન્ડ્રીના ચોક્કસ બિંદુ પોઈન્ટ નક્કી કરે છે. એરિયા કેલ્ક્યુલેશન. હવે દરેક એઆઈ સર્વે નંબરનો વિસ્તાર, સ્ક્વેર મીટર અથવા હેક્ટર ઓટો ગણતરી કરે છે. કોઈ દોરી કે માપણીના સાધનોની જરૂર નથી. છઠ્ઠું, રિયલ ટાઈમ ડેટા ઇન્ટિગ્રેશન. એઆઈ સીધો ઈ ધારા પોર્ટલ અથવા જીઆઈએસ સિસ્ટમ સાથે જોડાય છે. જમીનનો નકશો, વિસ્તાર અને માલિકીની એન્ટ્રી આપમેળે અપડેટ થાય છે. એક સામાન્ય ગામની માપણી જે પહેલા 10 દિવસ લેતી હતી, એ હવે એઆઈ સર્વેથી ફક્ત 8 કલાકમાં પૂર્ણ થઈ શકે છે. પાંચમું, એઆઈ સર્વેમાં વપરાતી ટેકનોલોજીની અહીંયા વાત કરીએ તો ડ્રોન પ્લસ LiDAR સેન્સર લેઝર લાઇટ વડે જમીનની ઊંચાઈ અને ડેપ્થ માપે છે. સેટેલાઇટ ઇમેજરી, રિમોટ સેન્સિંગ, સ્પેસમાંથી લેવાયેલ ડેટાથી દરેક વિસ્તારનું ચોક્કસ સ્થાન મળે છે. એઆઈ કોમ્પ્યુટર વિઝનની વાત કરીએ તો અહીંયા જમીનની છબીઓથી પાક, બિલ્ડિંગ, સરહદ વગેરે ઓટો ઓળખાય છે. જીઆઈએસ માપણીના ડેટાને નકશા પર ઓવરલે કરવામાં આવે છે. મશીન લર્નિંગ એલ્ગોરિધમની વાત કરીએ તો એઆઈ સિસ્ટમ જેટલો વધારે ડેટા મેળવે છે, એટલો વધુ શીખે છે અને વધુ સચોટ બને છે. બ્લોકચેન ઇન્ટિગ્રેશનની વાત કરીએ તો સર્વે નંબરને પરમનન્ટ અને ટેમ્પર પ્રૂફ બનાવે છે. આ ટેકનોલોજી મળીને એક એવી સ્માર્ટ સર્વે બનાવે છે જે ભૂલો વગર, ફ્રોડ વગર અને વિવાદ વગર કાર્ય કરે છે. તો ક્યાં ક્યાં શરૂ થઈ છે તેના વિશે વાત કરીએ તો ગુજરાત 2025થી અમદાવાદ, રાજકોટ અને સુરત જિલ્લામાં એઆઈ આધારિત ડ્રોન સર્વે શરૂ થયું છે. જીઆઈએસ અને એની રૂટ પોર્ટલ સાથે ઇન્ટિગ્રેશન ચાલુ છે. કર્ણાટક ભૂમિ 2.0 પ્રોજેક્ટની વાત કરીએ તો એઆઈ લેન્ડ રેકોર્ડ વેરિફિકેશન માટે ઓટોમેટિક મેપિંગ શરૂ. મહારાષ્ટ્ર અને તેલંગાણાની વાત કરીએ તો એઆઈ પ્લસ ડ્રોન સર્વે વડે જમીન રેકોર્ડને
પ્રોપર્ટી ટેક્સ મેપિંગ થઈ રહ્યું છે. સર્વે ઓફ ઇન્ડિયા AIGIS મોડેલ વડે 3D મેપિંગ પ્રોજેક્ટની તૈયારીમાં છે. આ બધું દર્શાવે છે કે હવે ભારત જમીન માપણીમાં દુનિયા સાથે કાંધથી કાંધ મિલાવીને ચાલી રહ્યું છે. ખેડૂત અને નાગરિકના ફાયદાની વાત કરીએ તો અહીંયા સીમા વિવાદનો અંત. AI થી 1 સેન્ટીમીટર સુધી ચોક્કસ માપ આપે છે. કોઈ માનવીય ભૂલ નહીં. પારદર્શક રેકોર્ડ. AI ડેટા સીધો ધારા પોર્ટલમાં અપડેટ થાય છે. સમય અને ખર્ચમાં બચત. મેન્યુઅલ સર્વે કરતા 10 ગણી ઝડપથી અને 5 ગણી સસ્તું છે. ફ્રોડ ફ્રી સિસ્ટમ. AI ડુપ્લિકેટ એન્ટ્રી અને ખોટા રેકોર્ડને તરત ઓળખી શકે છે. પ્લાનિંગ એન્ડ પોલિસી માટે મદદરૂપ છે. AI ડેટા પરથી પાક વિસ્તાર, પાણીનો સ્ત્રોત, જમીન ઉપયોગી માટે સરકાર વધુ સચોટ યોજના બનાવી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો AI લેન્ડ સર્વે એ ખેડૂતો માટે વિશ્વાસ, સરકાર માટે ડેટા અને નાગરિક માટે સુરક્ષા લાવશે. ભવિષ્યની યોજના વિશે વાત કરીએ તો ભવિષ્યની શું યોજના છે તેના વિશે 2030 વિઝન. ભારતનું દરેક સર્વે નંબર AI દ્વારા માપવામાં આવશે. ઇન્ટિગ્રેશન. AI સર્વે, 3D મેપિંગ એન્ડ બ્લોકચેન રેકોર્ડ. સિટીઝન ડેશબોર્ડ. ખેડૂત પોતાના ખેતરનો AI જનરેટેડ મેપ જોઈ શકે છે અને ઓનરશિપ પ્રૂફ બ્લોકચેન ID વડે વેરિફિકેશન કરે છે. ડિજિટલ એન્ડ ટ્વાઇન. દરેક જમીનનો ડિજિટલ ટ્વાઇન એટલે વર્ચ્યુઅલ મોડેલ બનાવવામાં આવે છે. જો કોર્ટ, બેંક અથવા રજિસ્ટ્રીમાં માન્ય પુરાવો તરીકે ઉપયોગમાં આવશે. AI સર્વે એટલે સાચી માપણી, ઝડપી એન્ટ્રી અને સુરક્ષિત ઓનરશિપ. તો મિત્રો, આ હતી જમીન માપણીના નવા યુગની કહાની. AI લેન્ડ સર્વે કૃત્રિમ બુદ્ધિથી જમીનની ગણતરી. હવે તલાટી નહીં, ડ્રોન નહીં, AI કરશે માપણી. વિવાદ નહીં, ટ્રાન્સપરન્સી આવશે અને હવે ખેતર નહીં, સ્માર્ટ લેન્ડ બનશે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો. હું AI સર્વે માટે તૈયાર છું. સબસ્ક્રાઇબ કરો જમીન અને ટેકનોલોજી સંબંધિત નવી અપડેટ માટે. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. મળીએ એક નવા વિડીયો સાથે.